જેટકોના કોન્ટ્રાક્ટર દ્વારા ગૌરવપથ તોડી પાડવાને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે કે જા ભરવાડ રોષે ભરાયા છે. કાઉન્સિલર જા ભરવાડ એચઓડી હેડ ઓફ ડિપાર્ટમેન્ટની ઓફિસે પહોંચ્યા છે. ધાર્મિક દવેની ઓફિસે પહોંચતાની સાથે જ તેઓ ન મળતા તેઓ રોષ ઠાલવ્યો છે. તેઓ કહી રહ્યા છે કે લાખો રૂપિયાના ખર્ચે કરોડો રૂપિયાના ખર્ચે રોડ બને છે, ગૌરવપથ બને છે અને ત્યારબાદ આ કોન્ટ્રાક્ટરો દ્વારા ખોદી કાઢવામાં આવે છે. ઇવન એટલું જ નહીં, એચઓડીની જાણબાર જ્યારે ખોદવામાં આવતો હોય ત્યારે પ્રજાના પૈસાનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે. સાથે જ જા ભરવાડે ત્યાં એટલે કે હેડ ઓફ ડિપાર્ટમેન્ટની ઓફિસે વિરોધ નોંધાવ્યો છે. કોન્ટ્રાક્ટર મોટા ખાડા કરી દીધા. સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલર જા ભરવાડ રાતા પીડા થયા છે. કોર્પોરેશનના અધિકારીઓ કોન્ટ્રાક્ટરને માત્ર 1 લાખનો દંડ ફટકારતા કાઉન્સિલર આશ્ચર્યચકિત છે. સમગ્ર મામલે રજૂઆત કરતા જ કાઉન્સિલર જા ભરવાડ હેડ ઓફ ડિપાર્ટમેન્ટની ઓફિસે પહોંચ્યા છે. ધાર્મિક દવે ન મળતાની સાથે જ ઓફિસમાં બેસીને વિરોધ નોંધાવ્યો છે. કાઉન્સિલર જા ભરવાડે રજૂઆત માટે ઓફિસમાં આવતા પોલીસ બોલાવી છે. જા ભરવાડ કહી રહ્યા છે કે સામાન્ય નાગરિક રોડ ખોદે તો દંડ વસૂલવામાં આવે છે. જેટકોના કોન્ટ્રાક્ટર 21 કરોડનો રોડ ખોદી નાખ્યો હોય અને દંડ માત્ર 1 લાખ છે. રોડ વિભાગના અધિકારીઓ રોડ ખોદ્યો હોય તેવી જાણ નહીં હોવાનું પણ સામે આવ્યું છે. આવા 2 જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ તેઓ દ્વારા કરવામાં આવી છે. વડોદરા શહેરમાં કરોડોના ખર્ચે રોડ બનાવવામાં આવે છે. ગૌરવપથના નામે કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા. હવે છાણી જગતનગરથી છાણી સુધીનો જે રોડ ખરો 21 કરોડના ખર્ચે ગૌરવપથ બનાવ્યો. 6 મહિના પણ નથી થયા તો જેટકોવાળાએ ખોદી નાખ્યો. અને મેં જ્યારે એ લોકોને ફોન કર્યા, ભાર્ગવ પંડિતને ફોન કર્યો, ધાર્મિક દવેને ફોન કર્યો, એ લોકો કે સાહેબ અમને તમે જ્યારે ફોન કર્યો ત્યારે અમને જાણ થાય છે. તો ભાઈ તમે નોકરી કરો છો, તમે તમારી જવાબદારી નથી કે આવી રીતે મોટા પ્રોજેક્ટના બનાવેલા રોડ હોય 22 મીટરનો, 18 મીટરનો, 24 મીટરનો, 40 મીટરનો, એ કોઈ ખોદીને જતા રહે તો એની જવાબદારી કોની? આ તમારા પગારના પૈસા ચૂકવ્યા છે હું કોન્ટ્રાક્ટરને? આ લોકોના ટેક્સના પૈસા ચૂકવેલા હતા, એની જવાબદારી છે. એટલે એને ખબર છે કે ભાઈ આવવાના છે, એટલે મારી એક જ રજૂઆત છે કે આ ટોટલ જવાબદારી ધાર્મિક દવેની છે. જે રીતે 21 કરોડનો ખર્ચો કર્યા પછી પણ આ રોડને આ લોકો ધ્યાન ના રાખી શકતા હોય તો એ કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટેનું આ પૂરેપૂરા એ લોકો પ્રયાસ કરી રહ્યા છે. સાથે સાથે બીજું કે અન્ય 2 પણ મોટા રોડ બની રહ્યા છે અમારા વિસ્તારમાં. ફતેગંજ પોલીસ સ્ટેશનથી લઈ અને છાણી જગતનાકા સુધીનો મોટો ટીપી રોડ જે અત્યારે કાર્પેટિંગ અને જે સિલકોટ કરી રહ્યા છે એમાં પણ આડેધડ ખોદીને જતા રહ્યા છે. 1 મહિનો થયો એમાં પણ આયા નથી. એ જવાબદારી ધાર્મિક દવેની જ છે. બીજું, ધર્મસિંહ દેસાઈ માર્ગ એટલો મોટો રોડ છે, વરસાદી ગટરની કામગીરી અત્યારે ચાલી રહી છે, રોડ બનાવવાના છે. એ રોડ 24 મીટરનો છે. જગ્યા પર 24 મીટરનો રોડ નથી, ટીપી ફાઇનલ છે તેમ છતાં તો 24 મીટરનો રોડ બનાવવાની કામગીરી એ લોકો કરવાના છે. ફૂટપાથ બનાવવા માટેની જગ્યા છે નહીં, તો એ પહેલાં એ લોકોએ કામ ચાલુ કરી દીધું. તો આ રોડવાળાની જવાબદારી નથી કે ટીપીવાળાને સાથે રાખીને રોડો ખુલ્લા કરે? બિલ 24 મીટરના રોડ ના બનાવે, જગ્યા પર રોડ બન્યો હોય 12 મીટરનો, 14 મીટરનો. એટલે આ પ્રકારે જે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આ રોડ ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે એ આ લોકોને ખુલ્લા પાડવા માટે આવ્યો છું. આ ધાર્મિક દવેની જવાબદારી છે. વિપુલસિંહ ઝાલા કરીને એક ભાઈ બિચારા ત્યાં પડીને મરી ગયા અંદર પેલા એમાં ડ્રેનેજમાં. તો એમને શું કર્યું? એના પરિવારને વળતરની મેં માંગણી કરી. એટલે આવી નિષ્કાળજીઓના લીધે આ અધિકારીઓની નિષ્કાળજીઓને લીધે વડોદરા શહેરના નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે. એટલે અત્યારે અમે એને અહીંયા ઓફિસમાં આવ્યા છીએ. એ પણ એ સાઇડ વિઝિટના બહાના કરીને જતા રહ્યા છે. એમને ખબર હતી કે હું આવવાનો છું. જ્યાં ભાઈ કોન્ટ્રાક્ટરને ખાલી 1 લાખ રૂપિયાનો મામૂલી દંડ કરવામાં આવ્યો છે, શું કહેશો? કયા ધારાધોરણ મુજબ 1 લાખનો દંડ કરો મને તો કંઈ ખબર નથી પડતી. હોય આટલો મોટો રોડ તોડી નાખ્યો હોય અને માત્ર 1 લાખ રૂપિયા દંડ, તો એ શું સમજે છે એમના મનમાં? હું તો એવું કહું છું કે બંને અધિકારીઓના પગાર 4-4, 5-5 મહિનાના પગાર કાપી લેવા જોઈએ કમિશનરે. હું એની રજૂઆત કરવાનો છું મુખ્યમંત્રીને, સ્ટેટ વિજિલન્સમાં કરીશ અને મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મુલાકાત લેવા માટે કહીશું કે ભાઈ વડોદરાની રૂબરૂ મુલાકાત લો આ લોકોની. કાલે કમિશનરને હું આ બાબતે પ્રશ્ન પૂછ્યો હતો. કમિશનર પણ અજાણ હતા આ બાબતથી, રોડ ખોદી નાખ્યો. એટલે કમિશનરને પણ અંધારામાં રાખીને આ રીતનું કામ ચાલતું હોઈ શકે છે. કમિશનર સાહેબ તો સૂચના આપે છે, પણ કમિશનર સાહેબની જો મુખ્યમંત્રીની સૂચનાને આ લોકો ગોળીને પી જતા હોય તો કમિશનર સાહેબનું તો શું સાંભળવાના છે? મુખ્યમંત્રી શ્રી એવું કહીને ગયા કે વડોદરા શહેરમાં એવી પ્રથા બની ગઈ છે કે રોડ ખોદો, અરે રોડ બનાવો પછી એને ખોદો. એની કરતાં પહેલાં જે અંડરગ્રાઉન્ડ લાઈનો નાખવાની નાખી દેવી જોઈએ ને. તો આ જવાબદારી ધાર્મિક દવેની છે, ભાર્ગવ પંડિતની છે. અને આવા અધિકારીઓ કે જે માત્ર કરોડોના બિલો જ કોન્ટ્રાક્ટરોને ચૂકવે છે તો એ લોકો ભ્રષ્ટાચાર જ કરી રહ્યા છે, એ નક્કી થઈ ગયું છે. અમને કોર્પોરેટરોને બી ખબર નથી હોતી કે આ રોડ ક્યારે ચાલુ કરી દેશે બનાવ. કોર્પોરેટરોને વિશ્વાસમાં નથી લેતા, કારણ કે અમને જાણ હોય તો અમે એ લોકોના જે ભ્રષ્ટાચાર હોય બહાર પાડીએ.
એટલે રાતોરાત કામગીરી ચાલુ કરી દેવાની, કોઈને જાણ નહીં કરવાનો, ત્યાં કોઈ કન્સર્ન અધિકારી હાજર ના હોય, ડેપ્યુટી લેવલનો અધિકારી ના હોય, એ હોય તો આંટો મારીને જતા રહે, ફરી વાર આવે નહીં. અચ્છા, રોડના સુપરવાઇઝર અને રોડના કોન્ટ્રાક્ટર, રોડના એન્જિનિયર હોય એ હાજર હોય ત્યાં, તો શું એ લોકોને પાવર આપી દીધા આપણે? કોર્પોરેશન એન્જિનિયરોની જવાબદારી નથી? વડોદરા શહેરમાં દરરોજ તમે જુઓ કે કોઈક ને કોઈક જગ્યાએ ખાડા ખોદવાથી રોડ તૂટી ગયેલા હોવાના કારણે કેટલાય મૃત્યુ થઈ રહ્યા છે. તો નિર્દોષ નાગરિકોના જે મૃત્યુ થાય એની જવાબદારી કોની? એટલે ધાર્મિક દવેની ટોટલ જવાબદારી છે આ રોડ બાબતની, અને એને જવાબ અમને આપવો જ પડશે. ત્યાર સુધી કમિશનર પગલાં નહીં ભરે ત્યાર સુધી અમે આની સામે લડત કરીશું. જ્યાં સુધી આવશે ત્યાં સુધી આપ અહીંયા રહેશો? અમે અહીં ચેમ્બરમાં જ બેસવાના છે. મને અત્યારે જ ખબર પડી, કાલે ન્યૂઝના માધ્યમથી જોયું હતું કે 30 કરોડના ઉપરના ખર્ચે બનાવેલો રોડ તાત્કાલિક કોઈ એજન્સીએ ખોદી કાઢ્યો અને એ અહીંના અધિકારીઓને ખબર નથી. તો મહત્વની વાત એ છે કે વડોદરા શહેરમાં એક આ વાતની જે આ રોડ છે એની વાતની ત્યાંના સ્થાનિક કોર્પોરેટરે ઉજાગર કર્યું. તો વડોદરા શહેરમાં કેટલા બધા રોડો કેટલા બધા ખોદાતા હશે, તો આ લોકો શું ઊંઘે છે? આ એવું કહે છે કે સાઇટ વિઝિટ કરવા ગયા, અત્યારે ચેમ્બરમાં અમે આવ્યા છે, કોઈ છે નહીં, સાઇટ વિઝિટ કરવા ગયા એવું કહે છે. તો પછી આટલું મોટું કામ થઈ ગયા પછી જ્યારે દંડ ફટકારવાની વાત આવે તો એક મામૂલી 1 લાખ રૂપિયા જેવી દંડ એમને ફટકારે તો એ રોડ જે છે એ બનાવી કોણ આપશે? સાઇટ વિઝિટ કરતા હોય છે તો ત્યાં સાઇટ વિઝિટ ના કરી? ગઈકાલે આટલો મોટો રોડ ખોદાઈ ગયો. જી, આખો રોડ જે ખોદાઈ ગયો વડોદરા શહેરમાં અને એવા વિસ્તારમાં કે જ્યાં મેઇન રોડ કહેવાય એ ખોદાઈ ગયો, ત્યાં સુધી આ લોકો સાઇટ વિઝિટ કેમ કરવા ના ગયા? આજે ફક્ત ને ફક્ત એમને કદાચ ખબર હશે કે આવી રીતે આવવાના છે એટલા માટે એ દેખાયા નહીં અને ભાગી ગયા અહીંથી. તો ભાગે કોણ? ચોર હોઈએ. જે ચોર છે ને એને આ જ કોર્પોરેશનમાંથી હાકી કાઢવામાં આવશે ને આ રોડ જે તૂટ્યો એટલે ખોદી કાઢવામાં આવ્યો છે. જો એમના એ અંધારામાં હતા તો એના પૈસા એ લોકોએ એમના પગારમાંથી ચૂકવવા જોઈએ, એવી અમારી સખત માંગણી છે. ભાઈ ભરવાડનો મને ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે 22 કરોડ ગૌરવપથ, આ ગૌરવ લેવાની વાત હતી પણ આમાં બી ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. અને જે રીતે આ રોડ ખોદી નાખવામાં આવ્યો, સાહેબ તમે વિચારો, આ ધાર્મિક દવે આમનો હોદ્દો આટલો મોટો, એમને ખબર જ નહીં કે રોડ ખોદી નાખ્યું. કાર્યપાલક ઇન્જિનિયર ભાર્ગવભાઈ અને ધાર્મિકભાઈ, આ બંને, ધાર્મિક દવે સાહેબ તો એવું કહે છે કે મને તો ખબર જ નહીં કે આ રોડ ખોદી નાખ્યો. તો આ પૈસા જે તમારા ને મારા ટેક્સના પૈસા છે, આ લીલા લહેર કરી રહ્યા છે. અને લીલા લહેર બી કેવી ખબર છે સાહેબ? માંજલપુરની ઘટના બને છે, વિપુલ ઝાલાની મોત થાય છે, વિપુલ ઝાલાના પરિવાર હજુ બી માંગ કરી રહ્યા છે કે આ ધાર્મિક દવે પર ક્યારે કાર્યવાહી થશે, હજુ માંગ કરી રહ્યા છે. પણ કોઈ પેટનું પાણી હલતું નહીં, કેમ કે કોઈ નેતાનો છોકરો નથી, કોઈ અધિકારીનો છોકરો નહોતું, એક ગરીબનો હતો છોકરો, એટલે જતો રહ્યો, કોઈને ફરક પડતો નથી. પણ આજે આ રોડમાં જે ભ્રષ્ટાચાર થયું છે અને જે અધિકારીઓની મિલીભગત છે એ બહાર આવી જોઈએ. એના માટે ભાઈ અહીંયા આગળ આવ્યા છે. પણ દુઃખની વાત એ છે કે પોલીસ બી અહીંયા આગળ આવી ગઈ છે. કોઈ ગરીબનો છોકરો, અત્યારે કોઈ નેતા આવ્યો હોય ને ભાજપનો તો આ પોલીસવાળા ના આવે, પણ અત્યારે આ ગરીબ માટે લડાઈ માટે લડવા માટે આવ્યા છે એટલે આ પોલીસ બી આવી ગઈ છે. આ દબાવવાની વાત છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને એમાં અધિકારીઓ બે લગામ બની ગયા છે. કંઈક ને કંઈક લગામ લગાવવાની જરૂર છે. અને ભ્રષ્ટાચાર એટલું બધું વધી ગયું છે. 22 કરોડનો ગૌરવપથ રોડ બનાવવામાં આવે, એ બી મેઇન રોડ, ત્યાંથી બધા નેતાઓ આવતા હોય, અધિકારીઓ આવતા હોય અને એ રોડ ખોદી નાખવામાં આવે. થોડા સમય પહેલા મુખ્યમંત્રીએ ટકોર કરી. મુખ્યમંત્રી જાતે એવું કહે છે આપણા કે સાહેબ નવા રોડ ના ખોદવાના હોય, ફરીથી ના બનાવવાના હોય, એ રોડ તમે બનાવી દીધું, ફરી તો ખોદતા જ ના. પણ આ અધિકારીઓ એમના કાન સુધી તો વાત પહોંચતી જ નહીં, કેમ કે જાડી ચામડીના થઈ ગયા છે, એમનું પેટનું પાણી હલતું નથી. એટલા માટે આ ભરવાડે આ લડાઈ ઉપાડી છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ એમને સપોર્ટ કરી રહ્યા છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા આ સમાચાર બનાવવામાં આવ્યા. એના 2 કલાક પછી જેસીબી મશીન આવે છે, એ ખાડો પૂરી દેવામાં આવે છે. પણ તમે 22 કરોડ તો પાણીમાં ગયા. સર, તમે અહેવાલ બતાવ્યો હતો, સ્પાર્ક ટુડે અહેવાલ બતાવ્યો હતો કે ત્યાં ખાલી એક પ્લાસ્ટિકની દોરી જેવું લગાવવામાં આવ્યું હતું. આટલો મોટો ખાડો અને જો કોઈ વાહન સાથે પડી ગયું હોત ત્યારે બી 100% કોણ જવાબદાર? શું છે, સરકારની કામગીરી હવે કેવી થઈ ગઈ છે અધિકારીઓની, કે જ્યાં સુધી કોઈ મરી ના જાય ને ત્યાં સુધી તમને કશું જ ના કરે. એક ખાલી પ્લાસ્ટિકની દોરી બાંધી દેવામાં આવે. સાહેબ રાતે લાઇટ ના હોય અને ગાડી જ કોઈ લઈને આવતો હોય ગરીબ માણસ અને સીધો ખાડામાં જાય તો સાહેબ 100% એ બચે જ ના, એવો ખાડો હતો. પછી નાના અધિકારીઓને સસ્પેન્ડ કરે. હા, નાના. અત્યારે શું થયું, માંજલપુરની ઘટનામાં કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી કરવામાં આવી, એક નાના અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં, પતી ગઈ કાર્યવાહી. અરે સાહેબ, તમે HOD છો, ધાર્મિક દવે સાહેબ, થોડી તો શરમ રાખો.
કે તમે આ પેલો વિપુલ ઝાલાના વાઇફ રડતા હતા સાહેબ કે મને ન્યાય અપાવો. તમે વિચારો આ ધાર્મિક દવેને બચાવવા માટે આટલી બધી પોલીસ આવી ગઈ. જો આટલી બધી પોલીસ, એક માણસ ખાલી રજૂઆત કરવા આ એક માણસ રજૂઆત કરો એટલી બધી પોલીસ. તમે વિચારો આ શું જરૂર છે? અને કાઉન્સિલર છે પાછું કોઈ કાઉન્સિલર એ બી રજૂ- સત્તા પક્ષના એટલે વિરોધ પક્ષના છે અને એક અહીંયા સભાસદ કહેવાય એક. તમે વિચારો કે આ સત્તાનો નશો આટલો બધો ચડી ગયું છે આ અધિકારી પર. આ નશો ઉતારવાની જરૂર છે. મને તો એ સમજાતું નથી કયા ભારતીય જનતા પાર્ટીનો નેતાનો કોઈ લાડલો છે આ, એટલા માટે કોઈ કાર્યવાહી થતી નહીં. હું તો આશા રાખું વડોદરા શહેરના જે મ્યુનિસિપલ કમિશનર છે અરુણ મહેશ બાબુ એ આમ કડક છે, કેમ કે જે રીતે કામગીરી કરી રહ્યા છે સારી કરી રહ્યા છે, તો આવા અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવે. ધાર્મિક દવે જેવા જે એચઓડી બનીને બેઠા છે, 4 ડિપાર્ટમેન્ટ એમના અંડરમાં આવે. સાહેબ એમને ખબર ના હોય કે રોડ ખોદી નાખ્યું. આ બહુ દુઃખની વાત છે. આપણા વડોદરા સંસ્કારી નગરીના જે લોકો છે, જે ટેક્સના પૈસા છે, એ ટેક્સના પૈસા બરબાદ થઈ રહ્યા છે. હાલ મને એવું લાગી રહ્યું છે આવનાર ઇલેક્શનમાં હવે જનતાને જાગૃત થવું પડશે અને જે નેતાઓ આવા અધિકારીઓને બચાવતા હોય એને પણ હવે ઘર ભેગા કરવું પડશે. એમને ખબર હતી કે હું રજૂઆત કરવા આવવાનો છું, એટલે કદાચ દૂર દૂર રહેતા હશે કે ભાઈ જવાબ આપવો પડે, પણ કંઈ વાંધો નહીં, આજે નહીં તો કાલે નહીં તો પરમ દિવસે ઓફિસમાં નહીં મળે તો એમના ઘરે, પણ રજૂઆત તો ચોક્કસ એમની વિરુદ્ધમાં થશે જ. કારણ કે તમે જે રીતે એમને પૂછ્યું, ફોન કર્યો, એમણે એવું કીધું કે ભાઈ અમને જાણ નથી, તો તમે એવા કેવા અધિકારી કે અમને જાણ નથી, અને 1 લાખ રૂપિયા દંડ, તો હું તમે વડોદરા શહેરમાં તમામને છૂટ આપી દો છો? 1 લાખ દંડ એટલે શું? 1 લાખની પેનલ્ટી, અને કહે છે એને ખાડા પૂરી દો. તો 1 લાખ એની કરતાં ભાઈ આ બંને આ અધિકારીઓના છે ને 5-5 મહિનાના પગાર કાપી લો. 1 લાખની પણ નોટિસ આપવામાં આવી છે, એ ભરે છે કે નહીં એ કોને ખબર. હા, હજી તો નોટિસ આપી છે. અને 1 લાખ તો કશું ના કહેવાય. આ 21 કરોડનો બનાવેલો રોડ ડેમેજ કરી નાખ્યો એટલે ડેમેજ જ કહેવાય. શરીરનું કોઈ અંગ ભાંગી જાય એટલે ભાંગલું જ કહેવાય. શરીરમાં હાથ ભાંગી જાય કે પગ ભાંગી જાય તો એ ડેમેજ થઈ ગયેલું જ કહેવાય. ફરી એને જોડે તો બી એકવાર ભાંગલું જ કહેવાય. તો આ રોડ જે રીતનો લેવલવાળો રોડ હતો, જે રોડ નવો બનાવેલો હતો, એ રોડ તોડી નાખ્યો એટલે એને ડેમેજ કર્યો. ડેમેજ કરવાની માત્ર 1 જ લાખ રૂપિયાની નોટિસ આપવાની. હું તો કહું છું એને 10 લાખ રૂપિયાની નોટિસ આપો, અધિકારીઓના 5-5 મહિનાના પગાર કાપી લો. ફરીવાર કોઈની તાકાત ના ચાલે કે આ રીતે કોઈ, તમે જુઓ ડ્રેનેજ લાઈનો તોડી નાખે, પાણીની લાઈનો તોડી નાખે, લોકો 1-2 દિવસ પાણી વગર રહે. અત્યારે તમે જુઓ કે ફતેગંજ પોલીસ સ્ટેશનથી છાણી જકાતનાકા સુધીનો જે રોડ બનાવવામાં આવ્યો, એ રોડ 40 મીટરનો છે. મંજૂર કેટલો કર્યો તો એક બાજુ 12 મીટર બનાવ્યો છે અને એક બાજુ 9 મીટર બનાવ્યો છે. અને વધારાનો જે પોર્શન હતો એ ખોદીને જતા રહ્યા છે. એ વાતને આજે 1 મહિનો થયો, તો શું ધાર્મિક દવે અહીં બેસીને જોતા નથી? મોનિટરિંગ નહીં કરાવતા ભાઈ આ શું છે? અત્યારે ધર્મસિંહ દેસાઈ માર્ગ રોડનું કામ ચાલુ થયું છે, ખૂબ જ મોટો રોડ, છેક મધુનગર બ્રિજ સુધીનો રોડ, ધર્મસિંહ દેસાઈ માર્ગ. અત્યારે વરસાદી ગટરનું કામ ચાલ્યું છે, પણ સ્થળ વિઝિટ કોઈ અધિકારીઓએ કરી નથી. માત્ર ડબલ એ આવતા હશે, આવીને જોઈને જતા રહે છે. એટલે અત્યારે કામગીરી ચાલી રહી છે. હવે રોડ બનાવવા, ખરેખર એ રોડ ફૂટપાથ સાથેનો મંજૂર થયો છે, ફૂટપાથ નાખવા માટેની જગ્યા જ નથી. તો દબાણો નહીં દેખાતા એમને કે ભાઈ આ રોડ પર જે દબાણ થઈ ગયા છે, 24 મીટરનો રોડ ખુલ્લો કરીએ, તો એ જવાબદારી ધાર્મિક દવેની નથી? તો તમે કાર્યપાલક એન્જિનિયર થઈને બેઠા છો, તો તમારી જવાબદારી શું? નક્કી કરો તમારી જવાબદારી. તમે એવું કહો કે અમને ખબર નથી, એટલે અમને ખબર નથી એટલે એનો મતલબ અમે કોર્પોરેટર છીએ. વડોદરા શહેરના નાગરિકોએ અમને ચૂંટીને મોકલ્યા છે, તો લોકો અમને પૂછે છે, લોકો અમારી પાસે જવાબ માંગે છે. આ તો પગાર લઈને જતા રહે લોકોના ટેક્સના પૈસાના, એટલે અમારે લોકોને જવાબ આપવા પડે છે. લોકો ના બોલવાના શબ્દો બોલી જાય છે. આ રોડ તૂટ્યો એટલે એવું કીધું કે ભાઈ આમાં બધાની મિલીભગત હશે. પબ્લિક તો એવું જ કહેવાની ને ભાઈ. પણ જવાબદારી કાર્યપાલક એન્જિનિયરની છે. એમણે એવું કીધું કે ભાઈ વોર્ડવાળાએ પરમિશન આપી, તો તમે કાર્યપાલક એન્જિનિયર છો, વોર્ડવાળાએ પરમિશન આપી, તો તમે કેમ કીધું નહીં કે રોડ ના ખોદવા દેતા, ભાઈ નવો બનાવેલો છે? અમને ખબર છે ખોદી નાખવા દો ને ભાઈ, પછી નવો કોન્ટ્રાક્ટર આવીને ફરી બનાવશે, ફરી બિલ મૂકીશું. બરોડાના નાગરિકો ટેક્સનો ભરે છે, એના પૈસા છે ઉડાવીશું. આમને તો એવું જ છે. એટલે આ રીતે એકદમ એવો વહીવટ ચાલી રહ્યો છે કે વડોદરા શહેરના નાગરિકો ખરેખર વડોદરાના બદલે આ લોકોએ ખાડોદરા બનાવી દીધું છે. તમે જો નિર્દોષ નાગરિકોના મૃત્યુ થાય, વિપુલસિંહ ઝાલા એક નિર્દોષ યુવાન ગુજરી ગયા, જ્યાં જુઓ ત્યાં ખાડા. એટલે કોઈ પણ જાતની જવાબદારી આ લોકો લેતા નથી. ખરેખર આમાં તો લડી અને લઈ જ જવા જોઈએ, તો જ આ લોકો સીધા થાય. જવાબદારી એમની જ છે.
પણ આ શું કરે, સત્તાના જોરે જેના ઘરે મૃત્યુ થયું હોય એને ધમકાવાના, બીવડાવવાના, ફોન કરવાના, આમ ના કરતા તેમ ના કરતા. જે પેલું અમારા વિસ્તારમાં અભયનગરમાં એક પેલી ડોર ટુ ડોરની ગાડીએ એક નાના બાળકને રિવર્સ લેતી વખતે કચડી નાખ્યા. એ બાળકનું એ વખતે મૃત્યુ થયું. એના પરિવારને કેટલાય લોકોએ ફોન કર્યા કે કશું કરતા નહીં, આમ છે તેમ છે. એટલે આવું બીવડાઈ દેવાના, સત્તાનો દુરુપયોગ કરવાનો, અધિકારીઓની ફેવર કરવાની. આના લીધે જ વડોદરા શહેર આજે તમે જુઓ કઈ પરિસ્થિતિમાં મુકાયું છે. આવા અધિકારીઓ, નફ્ફટ અધિકારીઓ જે માત્ર એસી ચેમ્બરમાં બેસીને પગાર લે, રાજકીય પીઠબળ હેઠળ કોઈ નેતાઓ, કોઈ કોર્પોરેટરો કે કોઈનું માને નહીં, પોતાની મનમાની ચલાવે, કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવે. એટલે આવા અધિકારીઓની સામે ચોક્કસ લડવું પડશે. કમિશનરને પણ હું કહું છું કે સાહેબ, મુખ્યમંત્રીનું નામ અને તમારું નથી માનતા જુઓ તો પછી આવા અધિકારીઓને ઘરે બેસાડો. અજયભાઈ, તમે આયા, ધાર્મિક દવે જોડે ફોન પર વાત કરી, ત્યારબાદ તરત પોલીસ આવી જાય છે. શું ગભરાઈ રહ્યા છે ધાર્મિક દવે? હવે પોલીસનું કામ કરે. કદાચ ધાર્મિકભાઈને એવું હોય તો પોલીસને આગળ, આ તો આ લોકોની ટેવ જ છે કે કોઈ પણ રજૂઆત કરવા આવ્યા હોય, મળવા આવ્યા હોય તો પહેલાં પોલીસને બોલાવી લેવી. પણ એ કાયદો અને વ્યવસ્થાની એક વાત છે. અમે તો કોઈ કાયદો હાથમાં લેતા નથી. કોર્પોરેટર તરીકે તો હું આ વડોદરા શહેરનો ટ્રસ્ટી છું, એટલે અમે તો 24 કલાક ગમે ત્યારે રજૂઆત કરી શકીએ, મળી શકીએ. પણ એમની તાકાત હોવી જોઈએ અમને મળીને સાંભળવાની, કારણ કે એ સાચા હોય તો, પણ એ સાચા નથી. અને કોર્પોરેશનના જમાઈ બનીને જે બેસી રહ્યા છે ને, એમને હવે ખુલ્લા પાડીશું. હવે પરેશભાઈ જે રીતે આ રજૂઆત લઈને આવ્યા, અમે તો વડોદરા શહેરની ચિંતા છે. અને જા ભરવાડની વાત કરીએ, વોર્ડ 1ના એ નગરસેવક છે. વર્ષોથી હું એમને કોલેજ ટાઈમથી હું ઓળખું છું. એ પહેલાંથી જે લડત આપે છે એને અંજામ સુધી લઈ જાય છે. અને આ કંઈક પોતાના માટે નથી લડી રહ્યા, એ ત્યાંના લોકલ જે જનતા છે, વડોદરા સંસ્કારી નગરીની જે પબ્લિક છે એના માટે લડાઈ લડી રહ્યા છે. અને આ લડાઈ આપણા ટેક્સની લડાઈ છે, જે આપણે ટેક્સ ભરી રહ્યા છે. આટલા તમે વિચારો, એક દિવસ તમે ટેક્સ ના ભરો તો તમારું કનેક્શન કાપી નાખવામાં આવે. આવા જાડી ચામડીના અધિકારીઓ નાના માણસ પર જ્યારે તમારે કોઈ એક પાઇપલાઇન રોડથી નીચેથી લેવી હોય ને, તો જાભાઈએ મને કાલે જ કીધું, સાહેબ પરમિશન નથી આપતા, તમારું સામાન બધું ઉચકીને લઈ જાય. આટલું ખરાબ રવૈયો આવા અધિકારીઓનો હોય. અને તમે વિચારો કે આ ધાર્મિક દવે પર કેમ કાર્યવાહી નહીં થતી, કયા ભારતીય જનતા પાર્ટીના નેતાનો હાથ છે, ગાંધીનગર સુધી એમની પહોંચ છે, ખ્યાલ સમજ પડતી નથી. મને તો સમજાતું નથી. વિપુલ ઝાલાનો જે કેસ થયો માંજલપુરનો, એનો પરિવાર રડી રડીને અત્યારે માંગ કરી રહ્યો છે કે ભાઈ અમને ન્યાય આપો. અરે ક્યારે ન્યાય મળશે એ સમજાતું નથી. તમે વિચારો, આ ઝા ભાઈ અહીંયા કેબિનમાં બેઠા છે અને ધાર્મિક દવે સાહેબને પહેલાંથી જ ખબર પડી ગઈ કે ઝા ભરવાડ આવવાના છે રજૂઆત કરવા, એટલે એમનો સ્વભાવ પહેલાંથી જાણે છે. એટલા માટે આજે આવ્યા જ નહીં. હવે તમે વિચારો, આજે એ નહીં આવ્યા તો કેટલા બધા કામ એમને અટવાયા હશે, લાખો કરોડો રૂપિયાના સાઈઓ કરવાની હશે સાહેબ આગળ વધારવા માટે. એટલે કહેવાનો મતલબ કે આપણા ટેક્સનું પાણી થઈ રહ્યું છે, આપણા પૈસાનું પાણી થઈ રહ્યું છે. હું આશા રાખું વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું કે આવા અધિકારીઓ ઉપર કાર્યવાહી થવી જોઈએ. અને જો આવી કાર્યવાહી નહીં થશે તો હવે વડોદરાના જે લોકો છે એ હવે એક્ટિવ થઈ ગયા છે. એટલું બધું આક્રોશ છે પરેશભાઈ એમના અંદર, અને આક્રોશ હવે ધીરે ધીરે બહાર આવી રહ્યો છે. જો આવી કાર્યવાહી નહીં કરવામાં આવે, એમના પર કોઈ પણ પગલાં નહીં લેવામાં આવે તો આ ખરેખર ઝા ભરવાડ તરફથી તો આંદોલન કરવામાં આવશે જ, પણ હવે વડોદરાની જનતા રોડ પર આવી જશે, કેમ કે ટેક્સ ભરે છે. આજે એક નાના માણસને પાઇપલાઇનની પરમિશન લેવી હોય પરેશભાઈ તો આપતા નથી. બધું સામાન તમારું ઉચકીને લઈ જાય. સાહેબ 22 કરોડનો રોડ ગૌરવ પથ ખોદી નાખ્યું, કોઈ કાર્યવાહી નહીં. એટલે જોઈએ હવે, આ ઝા ભાઈ તો બેઠા છે અને આ તો પહેલાંથી જ જોઉં છું આ લડવૈયા માણસ છે અને લડશે. આ જનતા માટે લડી રહ્યા છે, પોતા માટે નથી લડી રહ્યા. એમને શું મળવાનું છે? આ પબ્લિક માટે આ લડાઈ ઝા ભાઈએ શરૂઆત કરી છે. સરકારી પૈસા સરકારી તિજોરી પર જે આ નાક બનીને બેઠા છે ને, એ બધાને ઉખાડવાની હવે જરૂર છે. આ ઝા ભાઈ એના માટે લડાઈ આપી રહ્યા છે અને હું તો સપોર્ટ કરીશ ઝા ભાઈને. અને સંસ્કારી નગરી પણ ઘણા બધા કાલે લોકો કમેન્ટ કરી છે કે ઝા ભાઈની કામગીરી સારી છે. વોર્ડ 1માં કોઈ પણ પ્રશ્ન હોય અડધી રાતે પહોંચી જાય. હમણાં ગાયનું એક પ્રશ્ન હતું તો અડધી રાતે પહોંચી ગયા હતા. તો આવા નગરસેવકોની જરૂર છે. અને જે અત્યારે સત્તામાં બેઠેલા છે, એટલું બધું નશો ચડી ગયો છે, એ થોડું નશો ઉતારવાની જરૂર છે હવે એવું લાગી રહ્યું છે.